સુરતમાં જહાંગીરપુરા પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું ત્યારે એનાઉન્સમેન્ટ કરતાની સાથે જ હથિયારોનો ઢગલો થઈ ગયો હતો। સુરત શહેર પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। અલગ અલગ વિસ્તારોમાં રાત્રિના સમયે પોલીસ કોમ્બિંગ કરી રહી છે તો પોલીસે કોમ્બિંગ કરવાની નવી રીત અપનાવી છે। કોમ્બિંગ પહેલા પોલીસ દ્વારા અનાઉન્સમેન્ટ કરવામાં આવે છે। જો કોઈની પાસે હથિયાર કે ઘાતક વસ્તુ હોય તો સમયસર જાતે આવીને મૂકી જવાના હોય છે। ત્યાર પછી કોમ્બિંગ સમયે ઘરમાં કોઈ વ્યક્તિ પાસેથી હથિયાર કે કંઈ વસ્તુ મળશે તો તેને લઈને કાર્યવાહી કરવામાં આવશે। જહાંગીરપુરા પોલીસ સ્ટેશન દ્વારા પોતાના પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલ સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું તો પ્રધાનમંત્રી આવાસ સુમન વંદન ખાતે લોકોએ પોલીસને સહકાર આપતા મોટી સંખ્યામાં હથિયારો સ્વયંભૂ મૂકી ગયા હતા। લાકડાના ફટકા, લોખંડનો સળિયો, રેમ્બો છરો, તલવાર, ચપ્પુ એમ કુલ મળી 43 હથિયાર લોકોએ જમા કરાવ્યા હતા। ગત રોજ સચિન પોલીસે પણ આ જ પ્રમાણે કામગીરી કરી હતી। હવે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ સુરત શહેર સાહેબના તરફથી જાહેરનામું બહાર પાડવામાં આવે છે। જે જાહેરનામા હેઠળ એવા કોઈ પણ શસ્ત્રો, દંડા, લાકડી, લાઠી, તલવાર, ભાલા, સોટા, ખંજર, ચપ્પા અને શારીરિક હિંસા પહોંચાડવામાં ઉપયોગમાં લઈ શકાય તેવી તમામ ચીજોનો ઉપયોગ કરવો અને તેને સાથે રાખવા અને પ્રતિબંધિત કરવામાં આવેલું છે। સાંભળ્યું? ફરીથી કહું છું, શસ્ત્રો, દંડા, લાકડી, લાઠી, તલવાર, ભાલા, સોટા, ખંજર, ચપ્પા અને શારીરિક હિંસા પહોંચાડવામાં ઉપયોગમાં લઈ શકાય તેવી તમામ બીજી ચીજો અને પોલીસ કમિશનર સાહેબ સુરત શહેર સાહેબ દ્વારા પ્રતિબંધિત જાહેર કરવામાં આવેલ છે। તો તમામને અહીંયાથી સૂચના આપવામાં આવે છે। અહીંયા બહેનો પણ હાજર છે અને ભાઈઓ પણ હાજર છે। ઘરમાં આપણા રસોડામાં ઉપયોગમાં લઈ શકાય તેવા ચપ્પુઓ સિવાયના તમામ ચપ્પુ, એટલે કે રેમ્બો ચપ્પુ હોય કે છરા હોય, કટારી હોય, એ દરેક તથા દંડા, લાકડી, લાઠી, તલવાર, ભાલા, સોટા, ખંજર અને ધારિયા કે કોઈ પણ એવી ચીજ વસ્તુ કે જેને ગુનામાં કોઈને શારીરિક હિંસા પહોંચાડવા માટે ઉપયોગમાં લઈ શકાય તેવી તમામ વસ્તુઓને તમારે 15 મિનિટમાં, જો પોતાના ઘરમાં તમે રાખેલી હોય તો 15 મિનિટમાં તે તમારે તમામ વસ્તુ અહીંયા લાવીને હાજર કરી દેવાની છે। અને જો તમે હાજર કરી દેશો તો એ બાબતે કોઈ પણ બીજા કાયદાકીય પગલાં નહીં ભરવામાં આવે। પરંતુ જો તમે અહીંયા હાજર નથી કરી લાવ્યા અને તમારા ઘરમાં તમે વસ્તુ રાખો છો અને પોલીસ ચેકિંગમાં જો એ વસ્તુ મળી આવે છે તો તે ગુનાહિત કાર્ય ગણાશે અને તેના વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવામાં આવશે।